મને નહીં દેખાડો ને દુલા ભાઈ ભેગી ગદ્દારી ને ઓકે આમ શું કરવાનું ભાઈ જેનેટિક્સ ની વાત નહીં આના પાસે છોકરી એટલે હર મહાદેવ ગાઈસ, કેમ છો બધા? મજામાં? તો સવારની પોરમાં હું પહોંચી જાઉં છું કોલેજ. ભાઈબંધોને મળીને અમે લોકો જાય છે એક લેક્ચરમાં. એક લેક્ચર અટેન્ડ કર્યા બાદ અમે લોકો શાંતિથી બેસીએ છીએ. ત્યારે કપ્તાન મારે બારેમાં તમને કાંઈ કહે છે. જો આ ગરબા ક્લાસ છે. હા, આ ગરબા ક્લાસ થી જ્યારે પાછો આવશે ને એટલે કોલેજમાં નવરાત્રી રમશે તો કઈ રીતે રમશે? હા, આમ કરતો હશે. પછી આપણે બેસીને શીખવાનું કે આમ શું કરવાનું, પછી આમ જવાનું, પછી આમ, પછી તાલી આમ વગાડશે. ભાઈ જેનેટિક્સ ની વાત નહીં આના પાસે છોકરી એટલે અમારા પાસે જ ને તો અમે આવું રમતા હોય કાંઈ બી કુછ બી એટલે એવું છોકરી જ ને તમે તમારા ગુલાનો વિડિયો દેખાડો તમે. હજી તો કપ્તાન જ મારી ગરબાની એક્ટિંગ કરતો હતો. એટલી વારમાં ચકલી પણ મારી એક્ટિંગ કરવા લાગ્યો. અને મારી એક્ટિંગ કરતા કરતા અચાનક ધૂલો ખબર નહીં ક્યાંક ચાલ્યો જાય છે. ધૂલો મને કે હું છોકરાની બાજુમાં ગરબા રમું. ધૂલો અચાનક કોઈ આવ્યું તો એના બાજુમાં હાલ્યો ગયો. હવે ક્લાસમાં જઈ રહ્યા ક્લાસમાં અમે ચારે જ હતા. મને કે યાર લે પણ ઈયો કા કરે એમ ના. બહુ ખરાબ તું એવો જ છો. અને પછી અમે લોકો ક્લાસમાં જઈએ અને ક્લાસમાં જઈને સૌથી પહેલા અમે લોકો ટિફિન ખોલીએ અને નાસ્તો કરતા કરતા અમે એક ભાઈની થોડીક મસ્તી કરીએ. અરે ભાઈબંધ મજામ. અને થોડીક વાર પછી અમારી ચકલીની મસ્તી ચાલુ થઈ જાય છે. हमारा लेक्चर पूरा हो गया है. आइए सबको पूछते हैं लेक्चर में आपको मजा आया या नहीं? आपको लेक्चर में मजा आया? मजा आया लेक्चर में? मजा आया? इधर क्या कर रहे हो सर? ડાયરેક્ટ સર सर ने कहता हूँ सर તમે આમ ભણાવવામાં મજા આવે છે કે નથી આવતી? સર કે જરાય નથી. તમારા જેવા છોરાઓને તો જરાય નથી આવતી ભણાવવાનું. અને બધા લેક્ચર્સ અટેન્ડ કર્યા બાદ અમે લોકો નીચે જઈએ ત્યારે ચકલી મારાથી કાંઈ છુપાડતો હોય છે. મને નહીં દેખાડો ને દુલા. બસ ને ભાઈ ભેગી ગદ્દારી ને. બસ ને ભરોસાની વાત થઈ ગઈ ને તે લવ ઉપર ભરોસો કરી લીધો ને દુલા. ખોટું તરત ખોટું લાગી જાય ભાઈ મને તો. અને હજી તો હું અને ચકલી ઝઘડતા જોઈએ એટલી વારમાં કપ્તાન અને લવનો ઝઘડો થઈ જાય છે. કેટલાના? ચશ્માને તોડી નાખ્યા 250 ના ચશ્મા હતા ને 250 માં આવા ને આવા 3 લઈ આવો. અહીંયા લટકાવીને ફરે. પણ હમણાં કેમ બ્લોક ચાલુ થતું ફરી કેમ જાવ તરત મને તો એ તો કે અડી ગયો રે હવે. હમણાં કહેતો તો ભાઈ 250 ના લઈ આવે ને 250 ના હમણાં તારા 3 લઈ આવે. બ્લોક ચાલુ કરે તો કહી દે ને બ્લોક માં. ને આ બે તો ઝઘડતા જ હોય છે અને હું તો આગમાં ઘી રાખવાનું કામ કરતો હોઉં છું. મને ફ્રેમ આપો. જો અગર તે ચશ્મા 3 ચશ્માની જોડી ના આવી 250 માં તો પબ્લિક માર મળશે. અને થોડીક વાર પછી માહોલ શાંત થઈ જાય છે તો અમે બધા નીકળી જાય છે અમારા ઘરના તરફ. સો ગાઈસ આના સાથે મળીએ કાલે. ત્યાર સુધી હર હર મહાદેવ.